તમારી જમણી બાજુ મૂકી દો. તમારા પગમાં આજુબાજુમાં કંઈ લખવાનું નથી મારા સત્રમાં, બધું યાદ જ રહી જશે તમને. બસ 4 સત્રોમાં તમે 5 સત્રોમાં લખ્યું, બહુ થઈ ગયું. આ સત્રમાં એકદમ મુક્ત હાથ તમારા, કઈ તમારા ખોળામાં નહીં રાખો, બંને હાથ ફ્રી, અને તાળીનો તાલ આપો મને. બધા મને તાળીનો તાલ આપો, બરાબર? આ ગીત ગાઈએ ત્યારે તાળીનો તાલ. સંગઠન ગળે ચલો સુપંથ પરબળે ચલો, ચલો સુપંથ પરબળે ચલો, સંગઠન ગળે ચલો સુપંથ પરબળે ચલો, भला हो जिसमें देश का वो काम सब किए चलो, सब किए चलो, भला हो जिसमें देश का वो काम सब किए चलो, काम सब किए चलो, संगठन गढ़े चलो सुपंथ पर बढ़े 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 चलो, आ रही है आज चारों ओर से यही पुकार, आ रही है आज से और से यही पुकार, आ रही है आज चारों ओर से यही पुकार, आ रही है आज सर और से यही पुकार, हम करेंगे त्याग मात्र भूमि के लिए अपार, 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 कष्ट जो मिलेंगे मुस्कुरा के सब सहेंगे हम, कष्ट जो मिलेंगे मुस्कुरा सब सहेंगे हम, देश के लिए सदा जिएंगे और मरेंगे हम, देश के लिए सदा बजेंगे और मरेंगे हम, देश के लिए सदा जिएंगे और मरेंगे हम, देश के लिए सदा जिएंगे और मरेंगे हम, देश का ही भाग्य अपना भाग्य है ये सोच लो, देश का ही भाग्य है भाग्य यही सोच लो, देश का ही भाग्य अपना भाग्य है ये सोच लो, देश का ही भाग्य अपना भाग्य यही सोच लो, भला हो जिसमें देश का वो काम सब किए चलो, भला हो जिसमें देश का वो काम सब किए चलो, संगठन गढ़े चलो सुपंथ पर बढ़े 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 चलो, भला हो जिसमें देश का वो काम सब किए चलो, भला हो जिसमें देश का वो काम सब किए चलो, भला हो जिसमें देश का वो काम सब किए चलो, भला हो जिसमें देश का वो काम सब किए चलो. આપણે બધા લોકો કોઈ વ્યક્તિની પૂજા કરવા માટે નથી ભેગા થયા. આપણે ભારત માતાના સેવામાં લાગનારા એક એક કાર્યકર્તા એટલે મેં નક્કી કર્યું છે, તમે નક્કી કર્યું છે કે હું કેસરી ખેસ પહેરીશ. શેના માટે? કે હું ભારતીય જનતા પાર્ટી તરીકે એક સદસ્ય તરીકે, સૈનિક તરીકે, આટલા મોટા પરિવારના સદસ્ય તરીકે હું ભારત માતાની સેવા કરીશ. આ આપણું સંગઠન ક્યારેય કોઈ વ્યક્તિ પૂજાને મહત્વ નથી આપતું. એટલા માટે વ્યક્તિના આદર્શ રાખી શકીએ છીએ. આપણા માટે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આપણા આદર્શ છે, આપણા પંડિત દીનદયાલજી આપણા માટે આદર્શ છે, અટલ બિહારી વાજપેયીજી આદર્શ છે, નરેન્દ્રભાઈ મોદીજી આપણા માટે આદર્શ હોઈ શકે છે. પર આપણે કોઈની પૂજા નથી કરતા. આપણે પૂજા કોની કરીએ છીએ? ભારત માતા. આપણે લક્ષ્ય સાથે ચાલીએ છીએ કે આ દેશમાં આપણે કેમ જો, હું આ વિષય પર આવતા પહેલા તમારી ભૂમિકા સ્પષ્ટ કરવા માંગુ છું કે આપણે કેમ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. આ દેશમાં બે પ્રકારની વિચારધારાઓ છે. એક વિચારધારા છે ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ કહેવાવાળા લોકો, જે તમે જોયું હશે ટીવી પર. ભારત की बर्बादी तक जंग रहेगी जारी એવું કહેવાવાળા લોકો. कितने अफजल मारोगे हर घर से अफजल निकलेगा એવા કહેવાવાળા લોકોની આખી ગેમ છે. અને ये समय अलग है અત્યારે कि जितने भी अफजल निकलेंगे उनको घर में ठोकने वाले लोग यहाँ पर बैठे हुए. આ આપણી अलग था. આ બે પ્રકારની વિચારધારાઓ છે. એક વિચારધારા કઈ છે? ભારત માતા की છે, વંદે માતરમ, પરમ વૈભવમ મેં તુમે તત્વ રાષ્ટ્રમ, કે ભારત માતા પરમ વૈભવ પર નહીં પહોંચે ત્યાં સુધી હું આ દેશમાં મારો જીવ જ્યાં સુધી મારા શરીરમાં છે ત્યાં સુધી હું ભારત માતા માટે કામ કરીશ. એક વિચારધારા આ છે.
આ બંને વિચારધારાઓ આ દેશમાં છે અને એ બંને વિચારધારાઓમાં આપણે પસંદ કરી છે ભારતને જોડવાની, ભારત માતાની સેવાવાળી, ભારત માતાને આરાધ્ય માનવાવાળી અને જીવીએ ત્યાં સુધી ભારત માતા માટે કામ કરવાવાળી જે છે એ વિચારધારા સાથે, એટલે ભારતીય જનતા પાર્ટી સાથે આપણે જોડાયેલા લોકો છે. આપણા માટે ગર્વનો વિષય છે ને આપણા પૂર્વજો તમને જે લોકોએ જન્મ આપ્યો છે ધન્ય છે કે તમે એ પ્રકારના સંસ્કાર સાથે આ વિચારધારાને પકડી કે જે ભારત માતાને જય બોલાવે છે, ભારતને જોડવાનું કામ કરે છે અને આ એ ધરતી છે. એટલા માટે તમને ગૌરવ થાય કે આપણે કામ કરીએ છીએ તો તમને ગૌરવ પણ થવું જોઈએ કેમ કરીએ ભારત માતા માટે. તો આ ભારત ભૂમિ એ સામાન્ય ભૂમિ નથી. આપણે જ્યારે વ્રત લીધું છે કે આ ભારતની ભૂમિ એટલે સામાન્ય નથી કે સ્વામી વિવેકાનંદજીએ જે તે સમય કહ્યું. તમે ને હું સ્વામી વિવેકાનંદજીને બધા વાંચ્યા હશે આજથી 150 વર્ષ પહેલા. એટલે સ્વામીજીએ કહેલી વાત છે કે આ ભારતની ભૂમિ સામાન્ય ભૂમિ નથી. અટલ બિહારીજીની કવિતા પણ છે, ભારત જમીન કા ટુકડા નહીં, એના પર નહીં જતા. પણ આ ભારતની ભૂમિ સ્વામી વિવેકાનંદ એટલે કોણ? જે સાક્ષાત તમે ને હું એકબીજાને જોઈ શકીએ છીએ એ રીતે એના જીવનમાં 3 વાર એણે માં આદિ શક્તિના સાક્ષાત્કાર કર્યા છે. સામે બેસીને માં ભવાની જગદંબા અંબે માતાને એણે વાત કરી છે, મહાકાલીને વાત કરી છે. આવું વિરાટ વ્યક્તિત્વ એટલે સ્વામી વિવેકાનંદ. અહીંયા તસવીર પણ લાગે છે. અને એ સ્વામીજીએ એવું કહ્યું છે કે मैं अपनी आंखों से देख पा रहा हूं कि भारत माता और अधिक तेज से दीप्तिमान होकर विश्व का संचालन कर रही है. આ સ્વામીજી આજથી 150 વર્ષ પહેલા બોલેલા અને એ કાલખંડ એટલે 2012 પછીનો ચાલુ થાય છે. એવા જે ભવિષ્યવેત્તા હતા, જે યુગ પુરુષ હતા મહર્ષિ અરવિંદ, એમને પણ આ ભવિષ્યવાણી કરી હતી કે ભારત વિશ્વ ગુરુ બનેગા. मैं अपनी आंखों से देख पा रहा हूं. એમને પણ આ જ વાત કહી હતી. એ પણ સમયકાળ છે 2012 પછીનો. આ ભારતની સમીકરણો બદલાઈ રહ્યા છે. ભારત વિશ્વગુરુ બનવાનું છે અને એટલા માટે એમાં આપણી ભૂમિકા જે છે એ મહત્વની બહુ એટલા માટે છે કે આપણે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને ભગવા ખેસ ધારણ કર્યો છે ત્યારે આપણી જિમ્મેદારી બહુ જ મહત્વની બને છે. એક કાર્યકર્તા જ્યારે શક્તિ કેન્દ્ર સંયોજક શબ્દ બહુ નાનો છે પણ તમે શક્તિ કેન્દ્રના પ્રમુખ છો અને એ રચનાને સમજવાની આવશ્યકતા છે. પછી આપણે છેલ્લા હું ત્યાં વાત કરીશ, આજે વાત આવશે અધૂરી મૂકી છે, હું આગળ વધારીશ. એ વાત છે કે શક્તિ કેન્દ્ર પ્રમુખ એટલે કોણ? તમે જે પ્રકારે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડાજીની આપણે વાત કરીએ, પ્રદેશના પ્રમુખ પટેલ સાહેબ છે, જે રીતે આપણા શહેરના પ્રમુખ પરેશભાઈ છે, તમારા વોર્ડના પ્રમુખ હશે અને એ જ શૃંખલામાં તમે શક્તિ કેન્દ્રના પ્રમુખ છો. એટલે તમે આપણા ભારતની સંગઠનની જે રચના છે એ રચનાનો મૂળ આધાર, નીંવ કા પથ્થર, પાયાના પથ્થર કોઈ હો તો આ શક્તિ કેન્દ્રના પ્રમુખ તરીકે તમે છો. એટલે તમારી ભૂમિકા બહુ જ મહત્વની છે. આ સંગઠનની ધરા તમારા પર ટકેલી છે. ઉપરના લોકો ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલા પ્રયાસ કરે, ગમે તેટલા વિકાસના કામો કરે, પરંતુ શક્તિ કેન્દ્ર પ્રમુખ તરીકે જો નિષ્ક્રિય હોય તો એ સફળતા નહીં મળે. પરંતુ શક્તિ કેન્દ્ર પ્રમુખ તરીકે જો તમે સક્રિય છો, તમારા શક્તિ કેન્દ્રમાં સાચા અર્થમાં શક્તિ ભરો છો, તમારા શક્તિ કેન્દ્રમાં ઘરે ઘરે ભગવો લહેરાવો છો, તો સમજવું કે સંગઠનની રચના ઉપર સુધી મજબૂત છે. એટલે એનો આધાર સ્તંભ કોઈ હોય સંગઠનની રચનાનો તો એ શક્તિ કેન્દ્ર અધ્યક્ષ તરીકે તમે છો. પાર્ટી વિચાર્યું કે આ સંગઠનની મૂળ રચના એટલે શક્તિ કેન્દ્રના અધ્યક્ષ માન્ય રત્નાકરજી, આ તમે જે આ વર્ગ છે, તમે આજે સવારે આવ્યા અને સાંજે અત્યારે નીકળી જશો, પરંતુ 2 મહિનાથી તમને લઈને અમારી બેઠકો ચાલે પ્રદેશમાં. 2 મહિનાથી, એનાથી ઓછું ને વધારે હશે. અને કેટલી વાર અમારે ગાંધીનગર આ બેઠકની યોજના માટે જવાનું થયું. 12,800 થી વધારે શક્તિ કેન્દ્ર પ્રમુખ છે ગુજરાતમાં. એને તૈયારી, એનો પ્રશિક્ષણ, એના વિષયો, કોણ જશે, એની ચિંતા, કેવા પ્રકારના પ્રશિક્ષણો કરવાના, કયા વિષયો નક્કી કરવાના, આ બધા વિષયો પર કેટલા મહિના ચિંતન કર્યું છે. ત્યારે જઈને આ વર્ગોનું આયોજન થયું છે. એની પાછળ તમે જુઓ કે મહાનગરના લોકો અઠવાડિયેથી લાગ્યા હશે. આ જગ્યા નક્કી કરવાની, ભોજનની વ્યવસ્થા, તમારા આવવા જવાના સૂચના આપવાની, વગેરે વગેરે, બેનર લગાવવા, આ તે વક્તાઓને ફોન કરવા, આ બધું કામ મહાનગર લાગ્યું છે. તમે આયા સવારે, અહીં આયા, નાસ્તો કર્યો, જમ્યા આવશો, સત્ર સાંભળ્યા, પૂરું કર્યું, તમે જતા રહેશો. પણ એની પાછળની સંગઠનની તાકાત, અને સંગઠન કેમ આવા લગાવે છે પોતાની તાકાત? એટલા માટે લગાવે છે કે શક્તિ કેન્દ્ર પ્રમુખ તરીકે તમે તૈયાર થાવ. આવનારા સમયમાં આ સંગઠનમાં તમે વોર્ડના પ્રમુખ, મહામંત્રી બની શકો તો તમે જ છો. તમારામાંથી મહાનગરનું કોઈ દાયિત્વ હશે, કોઈનું પ્રદેશમાં દાયિત્વ હશે, કોઈ કોર્પોરેટર હશે, કોઈ ને કોઈ. કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ફિક્સ નથી. આપણે કોંગ્રેસમાં તો છીએ નહીં કે એક પરિવારમાં જન્મ્યા એટલે તમે રાજા જ પહેલા થયા. અત્યારે આખા કોંગ્રેસના રાજા કોણ? તો રાહુલભાઈ અને પ્રિયંકાબેન. અને એમાં રાહુલને તો લગ્ન થયા નથી, કોઈ દીકરી કોઈ આપીને હારું થયું બચ્યું. પરંતુ પેલા પ્રિયંકાના આજે આખા ભારતમાં જેટલા પણ કોંગ્રેસના લોકો છે એમનો લીડર કોણ છે? તો પ્રિયંકાના જે નાના નાના ટવરિયાઓ છે, છોકરાઓ, એ પણ એના માલિક છે. હું તમને એટલા માટે વિષય કહું છું કે સમજવાનો વિષય છે, આપણા વિષયના અંતર્ગત આવતો વિષય છે.
તો આ કોંગ્રેસનો એક પરિવાર છે એ આખું સંગઠન ચલાવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આવું નથી. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે કોણ ક્યારે ઘરે બેસે એની કોઈ ગેરંટી નથી. આજ આપણે વિચારતા કે ભૂપેન્દ્રભાઈ પાછલી ખુરશી પર બેઠેલા એમને ઊભા કરીને મુખ્યમંત્રી બનાવ્યા, કોઈ વિચાર્યું કે ભૂપેન્દ્રભાઈ પણ નહીં વિચાર્યું છે કે પહેલી વાર હું ધારાસભ્ય બન્યો છું અને મને મુખ્યમંત્રી બનાવી શકે, આવું કલ્પના પણ નહીં કરી હોય. એવી જ રીતે રાજસ્થાનના મુખ્યમંત્રી હોય કે એમપીના મુખ્યમંત્રી હોય કે દિલ્હીના હોય, રેખા ગુપ્તાજી જોઈ લો, કોઈ આના પહેલા નામ પણ નહીં સાંભળ્યું હશે, આજે કેટલું સારું શાસન ચલાવે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં એવું કંઈ નક્કી નથી કે આમાં કોર્પોરેટર ફિક્સ છે, આ સાહેબનો ખાસ મળે છે, કે આ સાહેબનો આ છે, કે આ ધારાસભ્યનો આ છે, કંઈ હોતું નથી. સંગઠન રચનામાં આવનારો સમયે જે લોકો કામ કરશે એના માટેનું સંગઠન છે. અત્યાર સુધી જે રચનાઓમાં જે થયું, પરંતુ આવનારો સમય અને ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે જે કાર્યકર્તા સારું કામ વહેલા મોડું થઈ શકે છે. દરેક વ્યક્તિ પર નજર છે. હું અહીંયા આવેલો છું તેવું નહીં સમજવાનું કે હું આવીને શું બોલું છું કોઈને ખબર નથી. એક એક વાતની ખબર પ્રદેશમાં પડે છે. તમે તમારા ક્ષેત્રમાં કામ કરો છો, તમે 10 વર્ષથી તમને કંઈ નથી મળ્યું, પરંતુ એવું નહીં વિચારતા કે તમારા પર કોઈની દ્રષ્ટિ નથી, એવું ક્યારેય નહીં માનતા. અને આ ભારતીય જનતા પાર્ટી છે, ભારત માતાનું કામ છે, જે ઉપાસના કરે છે, સાધના કરે છે, તપ કરે છે, આ એક પ્રકારનું તપ જ છે. એનું ક્યારેય પણ ફળ ક્યારેક ને ક્યારેક તો મળે છે, ક્યારેય પણ વ્યર્થ જતું નથી. એટલે ક્યારેય મનમાં નિરાશા નહીં આવતા, કોઈ પ્રકારની નિરાશા તમારા હૃદયમાં નહીં લાવતા કે હું આટલા વર્ષથી કામ કરું છું, મને જોવા વાળું કોઈ નથી, મારી પાછળ વાળો આવ્યો ને અત્યારે કોર્પોરેટર બની ગયો, એનું કિસ્મત હશે, સૌભાગ્ય હશે, બની ગયો હશે. પરંતુ આવનારા સમયમાં દરેક વ્યક્તિનું જે તે છે એ સ્થાન નક્કી છે. એટલે ક્યારેય મનમાં એવું નહીં લાવવાનું. એટલે શક્તિ કેન્દ્રના પ્રમુખ તરીકે તમને તૈયાર કરવાનું જે કામ છે, ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું છે કે મારા શક્તિ કેન્દ્રના પ્રમુખ એક કાર્યકર્તા બને, આવનારા સમયમાં કોઈ મોટી જિમ્મેદારી લે અને એ પ્રકારની ચિંતા કરીને આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન. આ સ્પષ્ટ કહું છું તમને, આ વારંવાર તમારા પર ફોકસ કરવામાં આવ્યું છે કે તમે તાકાતવાન હશો તો ભારતીય જનતા પાર્ટીને કોઈની તાકાત નથી કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કિલ્લો હરાવી શકે, હલાવી શકે. આ તમારા બળબૂતા પર ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જીતે છે અને આવનારા સમયમાં પણ તમારી તાકાતથી જીતવાનું છે. આ તાકાત કોની છે? તમે બેઠેલા શક્તિ કેન્દ્ર પ્રમુખોની છે. આ ગર્વ સાથે તમારા અહીંયાથી આજે સમાપન સત્ર પછી જવાનું છે. એટલા માટે આપણે વિષય પર આવીએ કે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેના સંબંધો કેમ સારા હોવા જોઈએ, કેવા હોવા જોઈએ અને કેમ. આપણે બધાને ખબર છે કે આપણે સાથે કામ કરતા હોઈએ અને અચાનક ચૂંટણીનો માહોલ આવે, કોઈને ટિકિટ મળે, સાથે કામ કરતા હોઈ શકે કે આપણે ઘણી વાતમાં મતભેદ હોઈ શકે, ઘણીવાર એની સાથે આપણે બનતું નહીં હોય અને એના કારણે છતાં પણ એને ટિકિટ મળે, ત્યારે આપણે એ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર જીતે છે અથવા ચૂંટાય છે અથવા ટિકિટ મળે છે તો એનો સિમ્બોલ ભારતીય જનતા પાર્ટીનું કમળ છે. જ્યારે એને પાર્ટી ટિકિટ આપે છે એનો મતલબ કે આપણો પાર્ટી દ્વારા નિયુક્ત કરવામાં આવેલો પ્રતિનિધિ છે. એટલે આપણા મનમાં કોઈ પણ વેર રાખ્યા વગર ખભેથી ખભે મળાવીને આપણે કામ કરવાનું છે. કોઈ પ્રકારનો મનમાં દ્વેષ કાઢીને એના માટે કામ કરવાનું છે. અને એટલા માટે કે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપેલી ટિકિટ છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ છે. એટલે મનમાં કોઈ જ વેર ઝેર રાખવાનું નથી ને એને સાથે કામ કરવાનું છે. અને તમને બધાને ખબર છે કે આપણે, મેં હમણાં વાત કરી કોંગ્રેસની, તો આ બધા જે સંગઠનો છે એ પરિવારના સંગઠનો છે. આખા દેશમાં તમે પાર્ટી પર નજર કરો, એક એક પાર્ટી તમે ઉઠાવીને જોઈ લો. કોંગ્રેસ હોય એક પરિવાર ચલાવે છે, જનતા તમે જો બિહારમાં લાલુ પ્રસાદનો પરિવાર ચલાવે છે, યુપીમાં જે સમાજવાદ છે એ મુલાયમસિંહનો પરિવાર ચલાવે છે, તમે જુઓ તમે કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર ચલાવે છે, કલકત્તામાં જુઓ મમતા બેનર્જી, એક પરિવારની પાર્ટી. બીજા બધા રાજ્યોમાં પણ તમે જોઈ લો, એક જ પરિવાર હોય, નક્કી કરે, એ પ્રમુખ બને, નક્કી કરે અને ટિકિટ મળે. એક જ પરિવાર જીવે ત્યાં સુધી પ્રમુખ હોય અને પાર્ટીનું સંપૂર્ણ સંચાલન એક જ પરિવાર કરતો હોય. આ પરિવાર દ્વારા ચાલતી પાર્ટી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. આ પરિવારની પાર્ટીઓ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કોણ છે? પાર્ટી એ પરિવાર છે. અને એટલા માટે આખા દુનિયામાં સૌથી મોટો દળ હોય, સૌથી મોટો રાજનીતિક પાર્ટી હોય તો આપણી ભારતીય જનતા પાર્ટી છે. 14 કરોડથી વધારે જેના સદસ્ય હોય એટલો મોટો પરિવાર. તમે વિચાર કરો કે આપણા પરિવારમાં 6-7 જણા હોય. અત્યારે આપણું દેશનું દુર્ભાગ્ય છે કે હમ તો હમારે દોના ચક્કરમાં આપણે હવે આવનારા સંબંધો પણ ભૂલી જવાના છે. મામાનો છોકરાને એ પણ નહીં ખબર મૌસી કોને કહેવાય, ફોઈ કોને કહેવાય, મામો કોને કહેવાય. આ દુર્ભાગ્ય છે. પરંતુ તમે જૂના લોકો હશે એને પૂછો પ્રમુખશ્રી કે જેના જૂના આપણા દાદા દાદી હશે એને પૂછો, 5 ભાઈઓ 6 બહેનો, એટલો મોટો પરિવાર, સંયુક્ત કુટુંબ. પરંતુ તમને ઉદાહરણ આપું છું કે એ પરિવારમાં ભલે આપણા એ દાદા વધારે ભણેલા નહોતા, પરંતુ એ ઘરનો મોભિયો છે કે એ ફાઇનલ થતું હતું. ઘરમાં જે આપણા બાપુજી જે કે ફાઇનલ, બાપુજી જો નહીં રહ્યા હોય તો ઘરમાં નક્કી થયેલો જે વ્યક્તિઓ
કોઈ પણ વ્યક્તિ એટલે કે આખો પરિવાર એક ગયડું કરે, ભલે દરેકનો એ પરિવારમાં દેખો 5 ભાઈઓ હોય તો 5નો ટેસ્ટ અલગ હોય, જમવાનો ટેસ્ટ અલગ હોય, દરેકનો કપડા પહેરવાનો ટેસ્ટ અલગ હોય છે અને બોલવાનો સમાજ વચ્ચેનો સ્વભાવ અલગ હોય છે. છતાં પણ એટલું નહીં, ઘરમાં શાકભાજી પણ અલગ અલગ ભાવતી હોય, કોઈને રીંગણ ભાવે, કોઈને ટામેટા ભાવે, કોઈને ભીંડા ભાવે, દૂધી ભાવે. પરંતુ જો એ દિવસે કારેલાનું શાક બન્યું હોય તો બધા જ ભાઈઓ લાઈનમાં બેસીને એ સબ્જી જમે છે. કોઈ પણ એમ નથી કહેતું કે મને નથી ભાવતી. કેમ કે આ પરિવારની ભાવના છે. એ જ પરિવારનો ભાવ એટલે ભારતીય જનતા પાર્ટી છે, સૌથી મોટો પરિવાર છે. અને એટલા માટે અહીંયા પણ એવી વ્યવસ્થા છે, જે રીતે આપણે પરિવારના ભાવ સાથે આપણે ઘરમાં રહીએ છીએ એ જ પરિવારના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે આપણે રહેવાનું છે. આપણા ઘરમાં પણ અલગ અલગ મતભેદ હોય તો પણ આપણે આપણા પરિવાર સાથે મળીને કામ કરીએ છીએ. એવી રીતે આપણી પાર્ટીમાં પણ ઘણા બધા મતભેદ હોઈ શકે તમારા, પરંતુ કંધેથી કંધે ખભેથી ખભો મળાવીને આપણે કામ કરવાનું છે. આપણો હાથ છે, પાંચે આંગળીઓ સરખી નથી, નાના મોટી છે, દરેકની સ્ટ્રેન્થ અલગ અલગ છે, દરેકની શક્તિ અલગ અલગ છે. છતાં પણ કોઈ કામ હોય, મારે આ પુસ્તક ઉપાડવું હોય તો આ પુસ્તકમાં પાંચે આંગળીઓ કામ કરે ત્યારે જ એના પુસ્તક સફળતાપૂર્વક છે. એવી રીતે આપણે પણ સંગઠનના હાથના જે હાથરૂપી સંગઠન છે એને આંગળીય સ્વરૂપમાં આપણે કાર્યકર્તાઓ છીએ. જ્યારે સંગઠન આપણને કોઈ કામ સોંપે છે ત્યારે આપણે એક સાથે મળીને કામને પૂરું પાડીએ ત્યારે સફળતા મળે છે. એટલા માટે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે આપણા સંબંધો ખૂબ આત્મીય હોવા જોઈએ. જે રીતે પરિવારમાં મોટા ભાઈ નાના ભાઈનો સંબંધ હોય એવી રીતે હોવા જોઈએ. હવે આપણે ચૂંટાય છે, તમારી પાસે કામ તમારી પાસે આવે છે, તમે વોર્ડમાં ફરો છો, શક્તિ કેન્દ્રના અંદર તમે કામ કરો છો, નાના મોટા કામ, ગટરના કામ હોય, લાઇટના કામ હોય, રોડ હોય, રસ્તાના કામ હોય, આયુષ્યમાનના કામ હોય, આધાર કાર્ડના કામ હોય, તમારી પાસે આવે. તમે નાના નાના કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરો છો. તમે બૂથ લેવલ પર પ્રવાસ કરવાના છો, બૂથના કાર્યકર્તાઓને સક્રિય કરવાના છો, તમે ત્યાં પેજ પ્રમુખને મળવાના છો, તો તે લોકો તમારી પાસે કામ લઈને આવશે, પછી વોર્ડ પ્રમુખ અને મહામંત્રી પાસે આવશે. એટલે સૌથી વધારે સમસ્યાઓનો ઢગલો તમારી પાસે આવશે. તો એટલા માટે તમે શું થશે, તમારી પાસે આટલા બધા લોકો આવે એટલે તમારી પાસે જો કામ નહીં થાય, તમારું ફ્રસ્ટ્રેશન હશે, તો તમે શું કરશો? ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે તમારા કોર્પોરેટરને કહેશો, ધારાસભ્યને કે સાંસદને કહેશો, સૌથી નજીક હોય કોર્પોરેટર. અને ઘણીવાર દરેકની પરિસ્થિતિ અલગ હોય છે, એ આપણે કહીએ એટલે કામ થઈ જાય એવું પણ નથી હોતું. અને એના કારણે ક્યારેક જાહેરમાં આપણે એવું બોલી નાખીએ છીએ જેના કારણે પાર્ટીની છબી ખરડાય છે. આપણે ગુસ્સામાં, તમારા દિલમાં એવું નથી હોતું, પરંતુ કામ નહીં થાય એટલે આપણે જાહેરમાં કહીને કે બોલી નાખીએ છીએ, રવા દો ને યાર, આ કોર્પોરેટર કઈ કામના નથી, ટિકિટ લઈને આવી ગયેલા છે. ક્યારેક એવું બોલાય છે. એના કારણે શું થાય છે કે આજે સોશિયલ મીડિયા એટલું પાવરફુલ છે કે ભિખારીથી ભિખારી વ્યક્તિ પાસે પણ મોબાઈલ છે. અને આવી રીલ કે આવી નેગેટિવ આવે વાત એ પહેલા તમે સારા કામ કરેલા હોય ને, સમાજમાં બહુ ઓછા લોકો એને પ્રચલિત કરે, પરંતુ નેગેટિવ વસ્તુને વધારે પ્રચાર થાય અને વધારે પ્રવાહમાં વહે. એના કારણે આપણે જાહેરમાં ક્યારે પણ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે ક્યારે પણ વિવાદ કરવો નહીં. તમારો અધિકાર છે, તમે તમારા માથા પર બરફ રાખીને, હૃદયમાં આગ રાખીને તમારે કામ કરવાનું છે. અને તમે બંધ બારણે એની સાથે ઝઘડો કરી લો, તમારો હક છે, આપણો અધિકાર છે, આપણો મોટો ભાઈ છે, એની સાથે બોલવાનો તમને અધિકાર છે, લડવાનો અધિકાર છે. પરંતુ આપણા ઘરની વાત છે, ઘરની વાત આપણે ઘરમાં રાખીએ છીએ, ફળિયામાં પડોશીને પણ નહીં ખબર પડવા દેતા. એવી રીતે આપણી વાત છે, બંધ બારણે તમે એને કહો કે ભાઈ મારી આટલી તકલીફો છે. જો આપણા સંગઠનની વ્યવસ્થા છે, સંગઠનની વ્યવસ્થા શું છે કે કોઈ કામ નહીં થાય તો તમે તમારા વોર્ડ પ્રમુખને વાત કરો, વોર્ડ પ્રમુખથી પણ નહીં થાય અમુક સમયમાં તો તમે આપણા જે જિલ્લાના મહાનગરના જે પ્રમુખ છે, જે સંકલનની ટીમ છે, આપણે ત્યાં સંકલન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, એ સંકલનની ટીમને તમે વાતને પ્રસ્તુત કરો કે મારા શક્તિ કેન્દ્રમાં આટલી તકલીફો છે લોકોની, આ વાત લઈને હું 10 વાર કોર્પોરેટરને મળ્યો છું, પ્રમુખશ્રીને મળ્યો છું વોર્ડના, પરંતુ આનું સમસ્યાનું નિરાકરણ નથી થયું. એટલે તમે આનું નિરાકરણ કરી આપો તો મારા શક્તિ કેન્દ્રમાં આને જવાબ આપતા ખબર પડે. તો તમે આ યોગ્ય જગ્યા પર વાતને મૂકો, નહીં કે આપણે માર્કેટમાં નેગેટિવ વાત કરીએ કોઈના વિશે, કોઈ કોર્પોરેટરના વિશે, ચૂંટાયેલા પ્રતિનિધિના, ધારાસભ્યના વિશે, સાંસદના, તો એ વધારે તમારી વાતને વહેતી થઈને આપણા સંગઠનને નુકસાન કરે છે, પાર્ટીની છબી ખરડાય છે. અને એ પ્રકારે એક આપણા આરએસએસમાં એક રમત હોય, તમે મંડળ કરેલું હોય અને મંડળમાં જે પહેલો વ્યક્તિ હોય ને, મંડળ એટલે આપણે હાથ પકડીને ગોળ ઉભા રહ્યા હોય, અને આના કાળમાં તમે કોઈ એક વાક્ય કહો છો તો આમ ફરતા અહીંયા આવે ને ત્યાં સુધી આખું વાક્ય બદલાઈ ગયું. તમે આખું એક વાક્ય કહો, પેલો પેલાના કાનમાં કે પેલો પેલાના કાનમાં કે આમ કરતા અહીંયા આવે એટલે આખું વાક્ય બદલાઈ ગયું. એવી રીતે સમાજમાં પણ તમારી વાત સાચી હોય, મુદ્દાની વાત હોય, પરંતુ આખા સમાજમાં ફરતા કેવી વાત થાય કે ભારતીય જનતા પાર્ટીના અંદર નેતાઓ લડે છે, કોર્પોરેટરનું અપમાન કર્યું, અંદર બનતી નથી, આ લોકોના સંગઠન જેવું કોઈ છે જ નહીં. એના કારણે સંગઠનની છબી ખરડાય છે. એટલે આપણે હંમેશા પારદર્શી વ્યક્તિત્વ, આપણે જાહેરમાં જે છે, હું
ફટાફટ બતાવું છું. વિસલ વાગી વિશે બહુ લાંબો છે અને એટલે જાહેરમાં ક્યારેય પણ કોઈ ચૂંટાયેલા વ્યક્તિ સાથે વિવાદમાં ન પડતા બંધ બારણે આપણે વાત કરવી, જે યોગ્ય જગ્યા પર છે ત્યાં વાત મૂકવી અને આપણે ખભેથી ખભો મિલાવીને એની જેટલી પણ સારી વાતો છે એ નીચે સુધી પહોંચાડવાની. ખરાબ વાતોને તમે ગળી જાઓ, પરંતુ સારી વાતો છે એ લોકો સુધી પહોંચાડવાની કે અમારા કોર્પોરેટરે આટલા સારા કામ કર્યા છે, અમારા ધારાસભ્યશ્રી આટલા સારા કામ કર્યા છે, અમારા સાંસદશ્રી આટલા સારા કામ કર્યા છે. એ વાતને લોકો સુધી તમે લઈ જાઓ. તમે જેટલો પોઝિટિવ વાત કરશો, સમાજનું તમારા પ્રત્યે એટલું જ પોઝિટિવ વલણ ઊભું થશે. કોઈની નિંદા કરવાથી તમારી છબી સારી નથી થતી. હંમેશા એ વિચારે જો આની આ નિંદા કરી શકે છે, કાલે અમારા પર મારી પણ કરી શકે છે. એટલે હંમેશા યાદ રાખવાનું, નિંદા કરવાવાળો હંમેશા શકના દાયરામાં હોય છે, પરંતુ બીજાની અનુપસ્થિતિમાં પ્રશંસા કરે છે એ હંમેશા પ્રશંસાનો પાત્ર બને છે. એટલા માટે આ બધી ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે હું બીજું ફટાફટ બતાવું છું, એ છે આપણા સરકારી કર્મચારી. હવે સરકારી કર્મચારી કેમ? તો અહીંયા તમે કોર્પોરેશનમાં તમારી ઝોનની ઓફિસ હશે, હેલ્થનો ઓફિસર હોય કે સફાઈ વાળો હોય કે લાઇટ વાળો હોય કે કોઈ પણ હોય, તમારે વારંવાર કોર્પોરેટર પાસે જવું પડે, એની ભલામણ કરવી પડે, એનો ફોન કરવો પડે. એના કરતા તમારો એવો હોવો જોઈએ કે અઠવાડિયામાં એકવાર આટો મારી આવો, રામ કરી આવો, એનો નંબર લઈ લો, ફોન નંબર, એનો જન્મ તારીખ લઈ લો. અમે તો ફેસબુક પર મળી જાય છે. એના બર્થડે હોય તો એને જઈને એકાદું ફૂલ આપી આવો, એને પુસ્તક આપી આવો, એને આપણા ઘરે ચા પીવા બોલાવો અથવા કોઈ ગલ્લા પર ચા પીવા બોલાવો, એની સાથે સંબંધ ખેડો. આપણે ઘણીવાર થાય છે શું, મારા મિત્રનો ટેન્ડર છે ભાઈ, ફટાફટ કર, ધમકાવો, મારી સરકાર છે, એને પણ નિયમના દાયરામાં આયા એટલું જ કામ કરશે. આપણે સંકલનની રચના છે, સંકલનમાં જે કામ નક્કી થયા એટલા થવાના છે. એ પોતાના નિયમથી બહાર જઈને પોતાની નોકરી જોખમમાં મૂકીને તમારું કામ નહીં કરે. એટલે અનાવશ્યક આપણે એની સાથે વિવાદ કરીને દુશ્મની ઊભી કરીએ તો બીજી વાર શું, તો તમારો ફોન જ નહીં ઉચકે. પરંતુ તમે જો સરકારી કર્મચારીના સંબંધો સારા રાખશો, તમારા શક્તિ કેન્દ્રનું પ્રત્યેક કામ, રોડ, રસ્તો, ગટર, લાઇટ, આધાર કાર્ડનું હોય કે કંઈ પણ કામ હોય, આયુષ્યમાનનું કાર્ડ હોય, તમે ફોન કરશો, તમારું કામ કરી આપશે. એટલે તમારા સંબંધો જેટલા અધિકારી છે એટલા તમારા ફોનમાં તમારા એના નંબર હોવા જોઈએ. અઠવાડિયામાં એકવાર રામ થવી જોઈએ. આપણા કાર્યક્રમોના એના ફોટા મોકલો. કોઈ દિવાળી, હોળી આવતી હોય, ગણેશ ચતુર્થી આ બધું ચાલે છે તો એના તમે એને શુભકામનાઓ મોકલો. આવું કરીને સંબંધો કેળવવાની જરૂર છે. અને તમારા સંબંધ સારા હશે તો તમે એક ફોનમાં તમારા વોર્ડનું કામ, નાના તમારા જે શક્તિ કેન્દ્રના અંદર આવતા કામો તમે કરાવી શકો છો. એટલે સરકારી કર્મચારી સાથે પણ આપણા સંબંધ મધુર હોવા જોઈએ, ન કે વિવાદ હોય. હવે આપણો વિપક્ષ હોય, સત્તાવાન આપણા વિરુદ્ધમાં કામ કરતા હોય ને આપણે એને કંઈ પણ કરીએ તો બરાબર છે, પરંતુ આપણી સરકાર છે, આપણી સરકાર અનુસાર કામ કરતા લોકો છે, તો આપણે એની સાથે સંબંધ સારા કરીને આપણા કામ કરાવવા જોઈએ. અને એટલા માટે આપણે સમાજના જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે, કર્મચારી, એની સાથે આત્મીય સંબંધ કેળવવો જોઈએ. અને એટલા માટે કે આપણે મંત્ર લઈને ચાલીએ છીએ. આપણા સંગઠનનો મંત્ર વેદોમાંથી લીધેલો, તમને બધાને ખબર છે, કદાચ અહીંયા બોલાવ્યો ખબર નહીં, પરંતુ આપણા વેદોએ કહ્યું છે મંત્રને લઈને આપણું સંગઠન ચાલે. શું છે? સંગઠત્વમ સંબદ્ધત્વમ સંભો મનાસી જાનતમ દેવા ભાગે યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. એટલે જે રીતે આપણા પૂર્વજો ખભેથી ખભો મિલાવીને ચાલતા હતા, જે રીતે આપણા પૂર્વજો કદમથી કદમ મિલાવીને ચાલતા હતા, જે રીતે આ પૂર્વજો આપણા એક લક્ષ્ય માટે જીવન આપણું યાપન કરતા હતા, એક લક્ષ્ય માટે ચાલતા હતા એક સાથે, એ જ રીતે આપણે લોકોને પણ સંગઠત્વમ સંબદ્ધત્વમ સાથે ચાલવાનું છે. એટલા માટે આપણે સબકા સાથ સબકા વિકાસનો નારો આપેલો છે. એટલે બધાને સાથે લઈને ચાલવાવાળા લોકો છે. એટલે આપણા મનમાં ક્યારે મતભેદ હોય પણ મતભેદ નહીં હોવો જોઈએ. અને કંઈ પણ કટુ વાત હોય, કટુ ભાવ હોય, એને ભૂલીને સંગઠન, પાર્ટી પહેલા છે, આ દેશ પહેલા આપણા માટે છે, પછી પાર્ટી, પછી આપણે છીએ. એટલે દેશને અને પાર્ટીને ધ્યાનમાં રાખીને આપણે ક્યારે આપણા સંગઠનને નુકસાન થાય એવું કૃત્ય જાહેરમાં નહીં. તમે એટલે કોણ? તમે એટલે આપણે સ્વામી રામતીર્થ તો મેં ही भारत हूं, मैं खड़ा होता हूं तो भारत खड़ा होता है, मैं चलता हूं तो भारत चलता है, मैं बोलता हूं तो भारत बोलता है. એ જ વાત તમારા ને મારા પર લાગુ થાય છે. તમે જ્યારે કેસરી ખેસ પહેરેલો છે ત્યારે તમે નથી, હું નથી. તમે એટલે કોણ છો? તમે એટલે ભારતીય જનતા પાર્ટી છો. કેસરી ખેસ પહેરેલો એક એક કાર્યકર્તા ચાલે એટલે કોણ ચાલે છે? શક્તિ કેન્દ્ર પ્રમુખ નથી ચાલતો, એ ભારતીય જનતા પાર્ટી ચાલે છે. એ ઊભો થાય એટલે ભારતીય જનતા પાર્ટી ઊભી થાય છે. એ શક્તિ કેન્દ્ર પ્રમુખ જ્યારે સમાજ વચ્ચે બોલે છે ત્યારે એ શક્તિ કેન્દ્ર પ્રમુખ નથી બોલતા, એ ભારતીય જનતા પાર્ટી બોલે છે. એટલે તમારી જે ઇમેજ છે, તમારી જે ઇજ્જત છે, તમારી જે વ્યવહાર કુશળતા વર્તન છે, એ ભારતીય જનતા પાર્ટીની છબી છે. એ હું નથી કહેતો, લોકો નક્કી કરે છે કે કેસરી ખેસ પહેરીને નીકળેલો કાર્યકર્તા એટલે કોણ? એટલે પ્રકાશચંદ્ર નથી, એ ભારતીય જનતા પાર્ટી છે. એટલે તમારો વ્યવહાર, તમારું વર્તન સમાજના અંદર એ ભારતીય જનતા પાર્ટી બોલે છે. એટલે આપણું વ્યવહાર અને વર્તન સમાજમાં ગાડીનો ખેસ નાખેલો, ગાડી આગળ ખેસ નાખેલો હોય ને આપણે પછી જઈએ અને પછી પિચકારી મારીએ અને ચાર માવા ખાવા જોઈએ. પર જ્યારે જાહેર કાર્યક્રમ હોય બચવું જોઈએ. શું ફરક પડે છે? ગાળો ગાળીથી બચવું. સુરતી છીએ એટલે કોઈ ઠેકો થોડો લીધો નથી ગાળા દેવાનો.
દેવાય જ્યાં દેવાથી જો દેજો, પર કમસે કમ જાહેરમાં બનવું જોઈએ. એટલા માટે હું છેલ્લી વાર આ બે મુદ્દા હતા. ત્રીજો મુદ્દો છે દ્રઢતા સાથે આપણે કાર્યક્ષેત્રમાં જવાનું. તમારા લોકોને દ્રઢતા સાથે કેમ જવાનું છે? તમારે આપણે ભારતીય જનતા પાર્ટીના કેસરી ખેસ ધારણ કરેલા કાર્યકર્તાને લોકોને આંખમાં આંખ નાખીને વાત કરવાની છે. આપણે ગર્વ સાથે જવાનું છે કે શક્તિ કેન્દ્ર પ્રમુખ તરીકે તમારા હૃદયમાં એ ભાવ હોય પાર્ટી તરીકેનો કે મારી ભારતીય જનતા પાર્ટીએ જનશક્તિ લઈને આજ સુધી જેટલા પણ એજન્ડા નક્કી કરેલા હતા એ એજન્ડા પર કામ કર્યું છે. એ વખતે જનસંઘ વખતે અમને ખબર પણ નહોતી કે અમારી એક સીટ આવશે કે બે સીટ આવશે. એ વખતે અમે કહ્યું હતું કે આપણે 370 હટશે અને સૌથી પહેલા તમને ને મને ખબર છે આ ગર્વ સાથે તમારા હૃદયમાં ગર્વનો ભાવ, તમારા હૃદયમાં ઈચ્છા શક્તિનો ભાવ, તમારા હૃદયમાં આત્મવિશ્વાસનો ભાવ ધરીને જવાનું છે કાર્યક્ષેત્રમાં. કે તમે કહી શકો છો કે મારી પાર્ટીના એ કાર્યકર્તા હતા, મારી પાર્ટીના સ્થાપક હતા કે જેને કહ્યું હતું કે ભારત માતાનું મસ્તક આ ભારતથી અલગ નહીં થવું જોઈએ. અને એમને ખબર હતી કે મારી મોત થશે છતાં પણ મારે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ગયા હતા ને કહ્યું હતું કે એક દેશ में दो विधान दो प्रधान दो निशान नहीं चलेंगे. આ દેશ માટે સૌથી પહેલા બલિદાન આપ્યું હોય તો આપણા શ્યામા પ્રસાદ મુખર્જી આપ્યું છે. એ વાતનો આપણો ગર્વ છે કે ગર્વ લઈને જવાનું. તમે કહી શકો છો તમારા હિંમત સાથે આજે સમાપન સત્ર પછી જવાનું છે કે તમે આ નક્કી કર્યું હતું કે આપણા સૌના આરાધ્ય પ્રભુ રામ, આપણે હિન્દુ ઉઠતા રામ, બેસતા રામ, કોઈને મળે તો રામ રામ, બચ્ચું આપણે જન્મે તો એના કાનમાં રામ રામ, કોઈ મરી પણ જાય તો પણ એના રામ નામ સત્ય કે આપણે હિન્દુ સમાજના કણકણમાં રગરગમાં જેના રામ વસે છે એ પ્રભુ રામનું નામ જન્મભૂમિ તમે આપી નહીં શક્યા. અને આપણા એજન્ડામાં હતું કે હમારી સરકાર બનેગી તો હમ રામ મંદિર બનાएंगे. અને તમને બધાને ખબર છે કે આ લોકોએ કેટલી અડચણો ઊભી કરી હતી છતાં પણ એ લોકોએ રામ મંદિર નહીં આપ્યું. પરંતુ હિન્દુ સમાજે નક્કી કર્યું કે હા ભારતીય જનતા પાર્ટીને બહુમતી આવી, આપણી ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર બનાવ્યું. એ ગર્વ સાથે તમારે આ ફિલ્ડમાં જઈને કહેવાનું. અને એટલા માટે આપણા ગર્વની વાતો છે. એક સમય હતો તમને બધાને ખબર છે કે સૈનિકોના મસ્તક કપાઈ ફૂટબોલ રમતા વિડિયો આવે દેશમાં. એક પ્રધાનમંત્રી को मैं कड़े शब्दों में निंदा करता हूं. तारा घरનો છોકરો મને તો ખબર પડે નિંદા કરે કે શું થાય. દેશની માતાઓને પોતાનો યુવાન છોકરો મરી જાય કે નાશ નહીં મળે, તમારા પરિવારમાં આવું કંઈ થાય તો વિચારો તમારા મા બેન આપણા પરિવાર પર શું વીતે. પરંતુ એ સમયે કડે શબ્દોમાં નિંદા કરવાવાળા લોકો હતા. સૂતા સૈનિકો પર હુમલો કર્યો. આપણે જય શ્રી રામ કરીને સર્જિકલ સ્ટ્રાઇક કરી. આપણે ગર્વ સાથે શક્તિ કેન્દ્ર પ્રમુખ તરીકે તમારા કાર્યક્ષેત્રમાં જવાનું છે. કહેવાનું છે હા हमारे दुश्मन ने हमारे पे आग उठाई, हमने ऑपरेशन सिंदूर करके 100 किलोमीटर अंदर जाके हम मार के आए और उनको तबाह करके आए. ये भारतीय जनता पार्टी की सरकार. એટલા માટે તમારે ગર્વ સાથે જવાનું છે. એવા અનેક કામ છે કે તમે ગર્વ સાથે આંખથી આંખ મિલાવીને તમારા કાર્યક્ષેત્રમાં જવાનું છે. એ ઉર્જા સાથે જવાનું છે. અને સ્વામી વિવેકાનંદ કહ્યું તે વાત ફરીથી કહું છું, આ વિશ્વગુરુ ભારત બનવાનું છે. એ સમયગાળ 2012 પછી ચાલુ થઈ ગયો છે. નરેન્દ્રભાઈ સત્તા પર છે એ નિમિત્ત હોઈ શકે છે. આ દેશ આખા દુનિયા ભારત તરફ નજર કરી રહી છે. ચારે તરફ યુદ્ધ છે. યુક્રેન અને રશિયા હોય, ઇઝરાયલ અને અરબ દેશોના હોય, અમેરિકાના બધાના યુદ્ધ તમે જોવો છો. અને તમે આ ભારતની તાકાત જોવો છો કે આખું વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે. અમેરિકા કે 25% લગાવો, 50% લગાવો, તારીખ બાપની તાકાત હોય તો 100% લગાવો. ભારતના લોકો હવે નમે એવા નથી. નરેન્દ્રભાઈનું શાસન છે. આ ધર્મ સાથે તમારે શક્તિ કેન્દ્રમાં જવાનું છે. દ્રઢતાપૂર્વક તમારે શક્તિ કેન્દ્રમાં જવાનું છે. હા મારી ભારતીય જનતા પાર્ટીએ કોઈ કામ બાકી નથી રાખ્યું ભારત માતાની સેવા માટે. અને એટલા માટે તમારે ગર્વ સાથે જવાનું છે. એટલું નહીં, તમે જોયું હશે કે કોઈ વખતે કહ્યું તો કાશ્મીર માટે કિસી કે માं का दूध पिया तो આપણા ગુજરાતનો લાલ, આપણા હીરાવાનો સપૂતે કહ્યું હતું સંગઠન સંબોધમ સંબો બનાસી જાનતા. કન્યાકુમારી કાશ્મીર સુધી એકાત્મ યાત્રા કરતા ગયા અને લાલ ચોક પર જઈને ઝંડો ફેરાવ્યો. 1992 में मैंने मेरी मां का दूध पिया, क्या बिगाड़ सकते हो. सरकार बनी ત્યારે 370 हटाવીને બતાવી દીધું હા सही में हमने हमारी मां का दूध पिया है. तुम मच्छर थे कहते खून की नदियां बह जाएगी, તમે મચ્છર નહીં મારી શકે. આ તાકાત ભારતીય જનતા પાર્ટીની સરકાર. તમારે બધાને આ ગર્વ સાથે જવાનું છે. દ્રઢતાપૂર્વક આપણા કાર્યક્ષેત્રમાં જવાનું છે. તમારે ગર્વ સાથે તમારા હૃદયમાં એક અભિમાન હોવું જોઈએ કે મારી ભારતીય જનતા પાર્ટીએ મારા એજન્ડામાં જે કામ હતા, હજુ તો બહુ બધા કામ થવાના છે. એ લોકો કહેતા 240 આઈએ ક્યાં કરોગે. જોઈ લીધું અમે બધા મુસલમાનોએ હડપેલી જમીનો પાછા લેવાના છે. હજુ સમાન સિવિલ કોર્ટ આવે છે. અમે કઈ બાકી રાખવાના નથી કેમ કે અમારા એજન્ડામાં પહેલું દેશ છે, પછી અમારી પાર્ટી છે ને પછી અમે પોતે છીએ. એટલે તમારે ગર્વ સાથે આપણા શક્તિ કેન્દ્ર પ્રમુખ તરીકે તમારા કાર્યક્ષેત્રમાં જવાનું છે. અને
અને કહી શકો છો કે અમારી ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી અમે અમારી સાંસ્કૃતિક વિરાસતની કોઈ રક્ષા કરી હોય, હું યોજનાઓ બતાવું તો હમણાં 2 કલાકનો આપણો ભાષણ ઓછું પડે એટલી યોજનાઓ છે, પરંતુ આ ભારતીય સંસ્કૃતિ હિન્દુ ધર્મની કોઈ રક્ષા કરી હોય તો આ ભારતીય જનતા પાર્ટી છે. કાશી કોરિડોર હોય કે કેદારનાથ હોય કે બદ્રીનાથ હોય, આ આપણી પાવાગઢ વાળી 500 વર્ષથી ધ્વજા નહોતી લહેરાતી, નરેન્દ્રભાઈ આયા પછી પાવાગઢ પર આ આપણી તાકાત છે અને આ તાકાત સાથે આપણે જવાનું છે મિત્રો. અને તમને હું કહી દઉં છું, છેલ્લી વાત મારું ઉદાહરણ આપીને પૂરી કરું છું. ભારત વિશ્વગુરુ બનવાનું છે. તમે જોડાઓ નહીં જોડાઓ, હું જોડાઉં કે નહીં જોડાઉં, સ્વામીજીએ કહ્યું છે એટલે બનવાનું છે. એટલે આપણું સદભાગ્ય છે કે આ સમયમાં આપણા પૂર્વજોએ તો બલિદાન આપી દીધું. આજે તમને લાગે છે કે આ દેશમાં ભારતીય જનતા પાર્ટી આવી એટલે એમને આવી છે? નહીં ભાઈ, લોકો ખપી ગયા છે, પીઢીઓ ખપી ગઈ છે. બંગાળ હોય, કેરળ હોય, પૂર્વાંચલની હાલત તમે જુઓ કે મારો કાર્યકર્તા પાર્ટીએ આદેશ આપ્યો છે કે તારે જવાનું છે. આપણો કાર્યકર્તા કેસરી ખેસ નાખીને નીકળે છે શક્તિ કેન્દ્ર પ્રમુખ, ત્યારે એને ખબર નથી હોતી કે હું સાંજે જીવતો આવીશ કે નહીં આવીશ, તો પણ એ ભારતીય જનતા પાર્ટીના આદેશ પર જાય છે, પોતાના જીવનને દાવ લગાવીને કામ કરે છે. ત્યારે કાશ્મીરમાં આપણી સરકાર બને છે, ત્યારે બંગાળમાં આપણી સીટો મળે છે, ત્યારે કેરળમાં 1-2 સીટો આવે છે, ત્યારે પૂર્વાંચલમાં આપણી સરકારો બને છે. એમની એમ ભારતીય જનતા પાર્ટીનો ભગવો નહીં દેખાતો. એટલા માટે તમારે શક્તિ કેન્દ્રના ક્ષેત્રમાં જઈને કામ કરવાનું. જો છેલ્લી વાત કરું છું, તમારા ક્ષેત્રમાં આવ્યો છું અને તમારા લાગતું વળગતું ઉદાહરણ આપીને મારી વાતને પૂરી કરું છું કે એક જંગલમાં એક ગડરિયો હતો, ઘેટા ચારવા ગયો. દર વખતે જતો તો આ વખતે ગયો અને ગયો અંદર ગયો અને પાછો આવ્યો ત્યારે એના ઘેટો સાથે એક સિંહનું બચ્ચું આવ્યું. હવે સિંહનું બચ્ચું આવી ગયું. આપણે એના હિન્દુ, આપણે સનાતની, આપણે ખબર છે કે નાગ પાંચમી પર જો સાપને આપણે દૂધ પાઈ શકતા હોય તો વાઘનું બચ્ચું છે આપણે તો કરીએ. તો હવે એ આવી ગયું એટલે રોજ એને દૂધ પાય ને ખવડાવે, દૂધ પાય. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા. પ્રકૃતિનો નિયમ છે, ઘેટું ઘેટા જેવું હોય, સિંહ જેવું, ઊંટ જેવું થાય, હાથી જેવું થાય. અને એટલે સિંહનું બચ્ચું મોટું તગડું, પણ શું કરે, સવારે ઘેટા સાથે બેહરે, ઘેટા સાથે ફરવા જાય, કે પાછું આવે એટલે ઘેટા સાથે વાતો કરે, બેસી રહે અને ઘેટા સાથે જ રહ્યું કે ઘેટા જેવું, અને બોલે પણ ઘેટા જેવું, કેમ કે ઘેટા સાથે રહે એટલે ઘેટા જેવું. પણ એક દિવસમાં ગડરિયો આમ ચરાવતા વાતોમાં જંગલમાં જતો. પણ એ દિવસે એક સિંહ ને સિંહણને શિકાર માટે નીકળેલા. ઉપરથી જોયું અને પહાડ પરથી કે વાહ, આજે તો મજા આવી ગઈ, ઘેટા દેખાય છે, આજે તો મહેનત નહીં કરવી પડે, 2-3 ઘેટાને આપણે ખાઈ લઈએ. પરંતુ સિંહ જો છે, અરે આ ઘેટા વચ્ચે આપણું સિંહનું બચ્ચું છે ભાઈ, આ તો આપણી કોમ લજવાય, આપણા સમાજ પર ઇજ્જતનો દાગ લાગી જાય. એક કામ કરો, આજે નહીં ખાવો, આજે ભોજન બાજુમાં, પેલા સિંહના બચ્ચાને કરી કે આપણી ઇજ્જત તો ઉરે, ઘેટા વચ્ચે ફરે છે, એને પકડો. આજે શિકાર બાજુમાં મૂકીએ અને સિંહ આક્રમણ કરે છે, ઘેટાઓને છોડી દે છે. પેલા સિંહના બચ્ચાને બંને જણા પકડે છે, એને પકડી કે જાય તું સિંહનું બચ્ચું છે. પેલું કે ના મને છોડ દો, મારા ઘેટા જતા રહે, હું તો ઘેટું છું. અરે ભાઈ તું સિંહનું બચ્ચું છે કે ના, હું ઘેટું છું, છોડો ભાઈ, મારા ઘેટા જતા રહે, મને જવા દો, મને ડર લાગે છે. પેલા પાણીના ખાબોચિયામાં કોઈ હોય, તારું મોઢું મારું મોઢું સરખું છે, જો પાગલ તું સિંહ છે કે ના. આ પેલા સિંહને જંગલના રાજાને ગુસ્સો, એક તમાચો માર્યો એને, અને જેવો તમાચો માર્યો ત્યારે પેલા સિંહનું બચ્ચું જે ઘેટા હાથે હતું એને અંદરથી અવાજ આવે, સિંહ ગર્જના થાય. એને જોયું, જેવી સિંહ ગર્જના થાય તો જંગલમાં પક્ષી ઉડવા માંડ્યા, હરણ ભાગવા માંડ્યા, હાથી ભાગવા માંડ્યા. એને ખબર પડી કે અરે હું તો સિંહનું બચ્ચું છું. ત્યારે ખબર પડી હું સિંહ છું. એવા જ કેટલા લોકો ઘેટા હાથે ફરે છે તમારા વોર્ડમાં, એ સિંહના બચ્ચા છે. તમને લાગે ને કે આ સિંહનું બચ્ચું છે, એનું કોલર પકડી લાવો અને કેસરી ખેસ પહેરાને કહો, અરે ભાઈ તું સિંહનું બચ્ચું છે, તું ઘેટું નથી, પકડી આ લાવવાનું કામ તમારે કરવાનું છે. આ જે ઝાડુ પોછાવાળા, ઝાડુ લઈને નીકળેલા લોકો છે ને, એ દેશ જોયા. છેલ્લા વાત કરીને મારી વાત પૂરી કરું છું. તમને કહી દઉં છું, ખોટું લાગશે જે લોકોને આપ તેમ હશે, લેકિન આ દેશમાં દુર્ભાગ્ય છે કે મારા દેશને તોડવાવાળા આ ગુરુ ગોવિંદસિંહનું આપણું પંજાબ, જેણે પોતાના 4 સાહબજાદા દેશ માટે બલિદાન આપી દીધા, એ પંજાબની રક્ષા માટે ગુરુ ગોવિંદસિંહે પંજાબ માટે પોતાના પરિવારનો ન્યોછાવર કર્યા. એ પંજાબને જે રીતે કાશ્મીર અલગ કરવું છે મુસલમાનોને, એવી જ રીતે પંજાબમાં ખાલિસ્તાનને અલગ કરવું છે. આ જ ખાલિસ્તાની કેનેડામાં બેસીને સંચાલન કરે છે અને એના પૈસા કોને આપે છે? એના પૈસા આમ આદમી પાર્ટી વાળાને આપે છે. તમારા વોર્ડમાં ઝંડો લાગેલો હોય તો સમજો કે આ કેનેડાથી આવેલા દેશદ્રોહી લોકો છે, જે મારા કાશ્મીરને જે રીતે અલગ કરે છે, જે રીતે પંજાબને અલગ કરવાના ષડયંત્ર સાથે ચાલી રહેલા દેશદ્રોહી લોકો છે. મને વિરોધ નથી, તમે પાર્ટી બનાવો, પરંતુ દેશ તોડવા વાળી તાકાતો સાથે ઊભા હોય ને, એ પણ મારો દુશ્મન છે. તો આવા દુશ્મનોને હડકાયા પુત્રને જેમ મારવાની છૂટ છે, બાકી તમે જોઈ લેજો ભાઈ. પરંતુ આપણે લોકો ક્યારે દેશ તોડવા વાળાને, ભારત તોડે ટુકડે હોંगे वाला ने सहन नहीं कर શકીએ. भारत तेरे टुकड़े बाजू में रहे, जो भारत के टुकड़े करने की बात करेगा उसको टुकड़े करने की ताकत केसरी खेस वाले लोग रखते हैं और करके बताएंगे. આ તાકાત આપણે શક્તિ કેન્દ્રમાં એક યુવાનોના અંદર
મને દેખાય છે કે હવે પછી શક્તિ કેન્દ્ર પ્રમુખ તરીકે તમે જશો, એક એક ઘર પર ભગવા ઝંડો હોય, એક એક ઘર પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ હોય, એક એક ઘરનો સદસ્ય ભાજપા સાથે જોડાયો હોય, એક એક યુવા મોરચા સાથે, બહેનો મહિલા મોરચા સાથે, ખેડૂત કિસાન મોરચા સાથે એક એક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું કોઈ કામ કરવાનું હોય તો આપણે હવે શક્તિ કેન્દ્ર પ્રમુખ તરીકે પોતાના કાર્યક્ષેત્રમાં જઈને કરવાનું છે અને સંગઠન સંબંધોની ભાવના લઈને બધાને સાથે લઈને આપણે આપણા શક્તિ કેન્દ્રમાં ભગવો લહેરાવવાનો છે. એ વિશ્વાસ સાથે હું તમારા ચહેરા પર તે જોઈ શકું છું કે આવનારા સમયમાં આપણા વોર્ડમાં કોઈ બાકી નહીં રહે કે કોઈનું ઘર ભાજપા વગરનું હોય. બંને મુઠ્ઠી કસકે બોલો ભારત માતા કી જય. 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 ભારત માતા કી જય.